મારું નામ ઉષા ભાટિયા છે. હું ટીવી કલાકાર છું, દિગ્દર્શિકા છું, પ્રોડ્યુસર પણ છું. આજે ભાગવત ગીતા ડિજિટલ મારી બેનપણી પ્રાચી અને મોહિની મારા ઘરે આવ્યા. અદ્ભુત એટલે અદ્ભુત આવી ભાગવત ગીતા ઘર બેઠા ગમે ત્યારે ગમે તે સમય રાત્રે દિવસે ગમે ત્યારે તમને મન થાય કોઈ પણ શ્લોક, ઇવન રામાયણની પોકેટ બુક છે આખી, હનુમાનનું આખી પોકેટ બુકમાં બધી વસ્તુઓ છે. વસ્તુ એટલી સરસ છે ને કે ડિજિટલ છે. તમે રસ્તામાં પણ વગાડી શકો, ગમે તે જગ્યા પર પણ વગાડી શકો. તમે મંદિરમાં એ ગીતા મૂકીને પણ તમને નાની એક પોકેટ હોય છે બુક, એમાં તમે વગાડીને લઈ કેરી કરીને પણ જઈ શકો છો. આટલી સરસ મજાની અદ્ભુત જે મેં આજે જોઈ છે, તમે પણ ખરીદો. અને જે અત્યારના છોકરાઓ માટે બહુ જ જરૂરી છે કે જેમને ભગવદ્ ગીતા કે રામાયણ એની કશી જ ખબર નથી, જો એ નોલેજ એ લોકો રોજ રોજ થોડો એક એક અધ્યાય સાંભળશે કે એના ગીતો સાંભળશે, ભજનો સાંભળશે, તો આપણી અત્યારે દુનિયામાં જે શું કળિયુગની દુનિયા ગણાય છે, સતયુગ આવી જશે. સતયુગ એકદમ સાચી વાત છે. અને તમે પણ ખરીદી લેજો કે આવી વસ્તુ ક્યારેય નહીં મળે, જે હું તમને બતાવી રહી છું. આ જુઓ ભગવદ્ ગીતા, ભગવત એમાં પાછું સંપૂર્ણ પેલી પોકેટ ડાયરી પણ બતાવશે. આજે કેવું સરસ મજાનું ચાર્જેબલ છે, ગમે ત્યારે ચાર્જ કરીને ગમે ત્યારે તમે યુઝ કરી શકો છો. ગમે ત્યાં જઈને ખીચકા પર બેસીને, તમારા પલંગ પર બેસીને કે ગમે ત્યાં રસોડામાં પણ સાંભળી શકો છો. નાની પોકેટ છે બહુ, આ નાની પોકેટ છે. જો એમાં સરસ મજાની વસ્તુ છે કે ટચ કરીએ તો તું ટચ કરીને ચાલુ કરી ખબર પડી શકે. જો આવી રીતે ગમે તે પર તમે ખાલી આ મૂકશો ને. જોયું, આ પોકેટ ડાયરી છે મારી પાસે. જો મેં હમણાં અહીંયા આની પર ટચ કરી છે ને, અદ્ભુત. ક્યારે મળે આવી વસ્તુ? તમારે જે સાંભળવું, જે ભજન સાંભળવું હોય, ભગવત વિશે સાંભળવું હોય, હનુમાનનું કોઈ પણ સાંભળવું હોય, હા રામાયણની પણ માહિતી મેળવવી હોય, આ બધી આની અંદર છે. હવે આ પાછું જો બીજું વગાડું, એ મેજિક છે, મેજિક. જોયું, ખાલી રસોડામાં કે ગમે ત્યાં તમે આ એક વસ્તુ રાખો, બે વસ્તુ, અને આને આપણા ભગવાનના રૂમમાં રાખીશું, મંદિરમાં, તો કેટલું પુણ્ય મળશે આપણને. બધી નેગેટિવિટી દૂર થઈ જશે. સવારના પરમાં તમે આ વગાડશો ને તો બધી નેગેટિવ ઘણી દૂર થઈ જશે. કળિયુગમાંથી આપણે સતયુગમાં આવી જઈશું. ખૂબ ખૂબ આભાર ત્રણેય જણાનો. તમારું નામ શું? યોગેશ પટેલ. ત્રણેય મારા ઘરે આવ્યા છે, પણ આ વસ્તુની મહત્વતા તમે ધ્યાન રાખજો.